ટેબલ આવી ગયા. હવે ટેબલ ઉપર જ બેહવાનું. ખાટલો ઢાળવી તો ખાટલો તૂટે ને. તે તોય મારે તો ઈના ઈ જ દી રહ્યા. કેમ? તે તમે 3 ટેબલ લાવ્યા, ઓલા બે આવશે દી બેસશે, મારે તો ઊભું જ રહેવાનું. તો તારે હું કામ ઊભું રહેવું? આ ટેબલ કોના? આપણા છે, વાડી આપણી. તારે ઊભું થવાનું જ નહીં. લ્યો ભોળા દાદા પગ લ્યો. હું કામ? લે મારે ટેબલ ઉપર બેહવું છે. કાઈ બેહવું નથી. ઉભા રહ્યો સાના મના. ભોળા દાદા તમને ખબર ને 3 ટેબલ બાકીમાં મેં તમને અપાવ્યા ઈ. આ બેહો. મમરા ભાઈ, ભલે તમે બાકીમાં આપ્યા, પૈસા તો મારે દેવાના ને. કે પૈસા તો તમારે જ દેવાના હોય ને. તમે મમરા ભાઈ આખું વરા ભોળા દાદાની વાડીએ બેહો. તમને એમ થવું જોઈએ કે એક ટેબલના પૈસા હું આપી દઉં. ભોળા દાદા ટેબલ ઉપર બેહવાના પૈસા મારે થોડા દેવાના હોય. એક કામ કરો, કાલથી તમે મારી દુકાને બેહવા આવજો. મારી દુકાને 6 ટેબલ પડ્યા, ત્યાં તમે હુઈ જાજો, હું તમને કાઈ નહીં કહું. બસ ભોળા દાદા, હું તો ટેબલ ઉપર બેહવાની માથાકૂટ છે ને. હા, તો એક કામ કરવી તો આપણે ટેબલદાર રમી, તો જે હારે પૈસા 3 ટેબલ ના આપે. એટલે મમરા ભાઈ થોડા આપણને જીતવા દે. આ ટેબલ ના પૈસા કોણ આપવાનું છે? હું તો કદાચ જીતી ગયા હોય તો મફતમાં ટેબલ નો આવી જાય. હા એમ થાય. હાલો મમરા ભાઈ ટેબલદાર રમી તો. હાલો કોની ના હાલો. હા તો હાલો, હું ઢોલકી વગાડું બરાબર? ઢોલકી છે ને? હા તો વગાડો હાલો. જો મમરા ભાઈ, ઢોલકી વગાડું એટલે દોડવા મળવાનું, ઢોલકી બંધ થાય એટલે બેસી જવાનું. હા હાલો. તૈયાર? તૈયાર. કોણ હારી ગયો? આપણે 3 બેઠા, હવે કોણ હાર્યું? ભોળા દાદા આમાં એક ટેબલ ઓછું હોય, 3 જણા હોય ને તો 2 ટેબલ રાખવાના હોય. આવું હોય તો હા તો લો ને ટેબલ લઈ લાવો. એક પા મૂકી ગયો ને. હાલો વગાડો. હાલો તૈયાર? તૈયાર. ઉભો થા. ટેબલ ઉપર બેહવાની તો માથાકૂટ શરૂ છે. તો ટેબલ ઉપર બેહી જાય. અહીંયા ઉપર સાનો મનો. હું માથાકૂટ શરૂ છે. બકુલભાઈ, ભોળા દાદા 3 ટેબલ લાવ્યા, એના પૈસા દેવાના હજી બાકી છે. આમાં ટેબલ દામાં જે હારે ને એના પૈસા દેવાના. તાર રમવું છે? હારી જા તો ટેબલના પૈસા તારે દેવા પડશે. નાયરાના ટેબલના પૈસા મારી પાસે કેવા? તો લે, અહીંયા ઊભો ઊભો ઢોલકી વગાડ. આ લાવા ઢોલકી વગાડું. અને તું ધ્યાન રાખજે, એવું લાગે તો ધક્કો મારી દેવાય. મને તો હું કામ ધક્કો માર્યો? હવે ભોળા દાદા મેં ક્યાં તમને ધક્કો માર્યો અને મને હુકમ મારો? ભોળા દાદા મારથી ધક્કો લાગી ગયો ભૂલમાં. હું ભૂલમાં ધક્કો લાગ્યો, મને આઉટ કર્યો. પણ હજી મેન ખેલાડી બાકી જ છે ને, હું કામ બીવો? આ વાંધો નહીં. હવે એક ટેબલ કાઢી નાખો. ઓય બાપા, અને તું ઊભો થા, ટેબલ ઉપર બેસી જા. ટેબલની તો માથાકૂટ શરૂ છે. એ હારું લ્યો. આલ્યો તો વગાડો ઢોલકી તમે. હાલે, હાલો ઢોલકી વગાડો. હા કરો સારું ભોળા દાદા, હાલો. ભોળા દાદા જોવો તો આમ હાલે કાંઈ. હું કહેતો તો હજી મેન ખેલાડી બાકી છે, મેન ખેલાડી બાકી છે. તે તમારે ઢોલકીમાં ધ્યાન રાખવું જોવે ને. ઈ વાત જવા દો ભોળા દાદા, હું જીતી ગયો. હા, મને બધું દેખાય જ છે. ઓ બાપા, ઓ બાપા. આ તો લે તો. ઓય બાપા, ના પાડી તોય ટેબલ લઈ લીધું. ટેબલ પર બેહવાનો બહુ શોખ. એ ભાઈલો તમારું ટેબલ. અને રૂમાલ તો મને મોઢા ઉપર માર્યો. ભાઈલો તારો રૂમાલ. તે ભાઈલો રૂમાલ એટલે આ કઈ સેવો તેવો રૂમાલ નથી હો, જાદુઈ રૂમાલ છે. હવે બકુલભાઈ ક્યાં જાદુઈ રૂમાલ છે? ફાટલો રૂમાલ છે. આ ફાટલો ભલા રૂમાલ હોય પણ આ જાદુઈ રૂમાલ છે. તે બકુલભાઈ જાદુઈ રૂમાલ ક્યાંથી લાવ્યા? એ એક દી હું જંગલમાંથી નીકળ્યો ને, તે જંગલી બાબા મને મળ્યા. મને કે બાળક, આલે આ જાદુઈ રૂમાલ લેતો જા. આનાથી છે ને મસ્તીનું જાદુ થાય. તેજોરીમાં મૂકીને આ રૂમાલને તો રૂપિયા ન ખૂટે, દાણા ભરવાની કોઠીમાં મૂકીને તો અનાજ ન ખૂટે, માથે બાંધવીને તો કે ધોળા વાળ ન થાય, અને આ રૂમાલ પહેરીને નાહીને તો શરીરમાંથી મસ્તીની સુગંધ આવે. આ જાદુઈ રૂમાલ અમથો થોડા છે? તો પણ તારી કીધું જ તે. અરે એનથી કાઈ ન થાય બકુલભાઈ. તો તમારે જાદુ જોવાનું. હા? ભાઈ ટેબલ છે ને, હા, ટેબલ ગોઠવી જો. હાલો. ક્યાં ગોઠવવાના? અરે ન્યામ ઉપર ટેબલ ગોઠવી જો. હમણાં ભોળા દાદાને જોવાથી ને હવામાં ઝૂલતા કરી દઉં. હે હવામાં ઝૂલતા? અરે તમે જો આમ ભોળા દાદા હવામાં ઝૂલે કે નહીં? હવે એવું ન થાય. આ વજાય તું આઈ હું નો હું થાય કોઈ જાવ ટેબલ ઉપર. હાલો. ટેબલ પર હોઈ જાવ. હા હા લે ને લે. જોજો મમ્મના ભાઈ હમણાં હવામાં ઝૂલતા ભોળા દાદા થઈ જાય કે નહીં? હવે બકુલભાઈ આ રૂમાલથી કાઈ ન થાય. હું તેની તે પણ હું જાદુ દેખાડું છું. હા તો દેખાડો. તે હાસન બકુલભાઈ ભોળા દાદા હવામાં ઝૂલશે. એને જાદુ કહેવાય ને. સુમ સુમ સટ. જોઈ લ્યો ઝૂલવા માંડ્યા હવામાં. હવે ક્યાં બકુલભાઈ હવામાં ઝૂલે? ટેબલ ઉપર હુતા. તમને ટેબલ ઉપર હુતેલા દેખાય ને, એ હવામાં ઝૂલે. હવે ખોટું હું કામ બોલતા છો? જવો તો ટેબલ ઉપર પગ રાખ્યા, માથું રાખ્યું, ટેબલ ઉપર તો છે. મમરા ભાઈ એક કામ કરો, ઓલું ટેબલ લઈ લો તો. આવડું આ ટેબલ હા લઈ લો.
પગ તો રહ્યા ટેબલ વગર તો તો પણ આ બે ટેબલ છે એની ઉપર છે ઈ. તો આ ટેબલ લઈ લઉં. લોસલું ટેબલ લઈ જાઓ હાલો હવે ઓય બકુલભાઈ હજી આ એક ટેબલ પડ્યું એની માથે હોય તો હજી લઈ જાઓ હાલો બેહો હવે આપણે ટેબલ ઉપર હાલો એ જોતો ખરો ભોળા દાદા હવામાં ઝૂલે. પણ મામા મમરાભાઈ કઈ દેખાતું ના પણ કાક હશે ખરું હેઠે બોલો. ઉભા રહે ને તો લે હેઠે ખીલા માર્યા દોરડા બંજા કેવું લાગે ને તને હા લે કાઈ ના હું મમરાભાઈ. આવો બકુલભાઈ તો જાદુ કર્યું આ તો. જો બોલો આમ તો થોડો હું કહેતો હતો જાદુ રૂમાલ છે એમ તો બકુલભાઈ આ રૂમાલ મને આપી જો ને. ના ના હોય મમરાભાઈ, જાદુઈ રૂમાલ અમારે લેવાનો છે. ભોળા દાદાને હારા કરો હાલો. આ કે દુના બધા માગે આ તો મેં કીધું જાણીતાના રૂમાલ દેવા છે ને એટલે હું તો પણ મને જ આપી જો ને, હું તમારો જાણીતો છું. ઈ ખમામણા ભોળાદાને હારા કરવા જો હું હે લ્યા ભોળા દાદાને ક્યાં તો નહીં આવું જાદુ થયું તું એમ. આ જાદુઈ રૂમાલ મને લઈ લેવા દેજે, હું તને ભાગ ખવડાવીશ. મારે કાંઈ ભાગ ખાવો ના. એ વાતો નહીં કરતા હવે જો ભોળાદાને પાછા હારા કરું છું હું બકુલભાઈ, ભોળા દાદા હેઠા નહીં પડે તમે હારા કરશો તો? આ ટેબલ આપણે લીધા કે નહીં પાછા ગોઠવી જો હાલો ક્યાંથી હેઠા પડે જોઈજો હમણાં સોમ 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 60 બકુલભાઈ આ રૂમાલ કેટલામાં દેવાનો છે? હવે 10,000 માં તો માઈ ગયો તો પણ મને આપી જો ને 10,000 માં. હું દુકાનમાં મૂકું તો માલ તો ન ખૂટે. હવે માલ ન ખૂટે તો પૈસા ક્યાંથી આવશે ઈ હાસુ કા? કરાઈ ન ખૂટે એમ કયો મમરાભાઈ, તમારે રૂમાલ નથી લેવાનો, રૂમાલ અમારે લેવાનો છે. ભોળા દાદા આપણે રૂમાલ લઈ લ્યો. પણ એટલે જાદુ તો કાંઈ થયું નહીં, હું રૂમાલ લેવો. જાદુ છૂથું, તમે હવામાં ઝૂલતા થા. હવે ખોટું હું બોલો, હું ટેબલ ઉપર હૂતો તો. ભોળા દાદા તઈને ટેબલ લઈ લીધા થા ને મેં ટેબલ ઉપર તો અહીંયા બેઠા થા. પણ મને તો કાંઈ ખબર નહીં. એ ભોળા દાદા તમને ખબર ન હોય તો જાવા દો, હું રૂમાલ લઈ લઉં છું. તું હું કામ? ના ના ભોળા દાદા, તમારા હા હું હાસુ બોલું, જાદુ છૂથું. હે એક કામ કરો કોને લેવાનો બે મત નક્કી કરો નકર હું હવે ભાગું છું ઉભો રે, અમારે લેવાનો છે. હાસુ જાદુ છું તો હા રૂમાલ લઈ લ્યો. તો તારા ભરોસે લાવું છું આ રૂમાલ. નકર આવા ફાટલા રૂમાલ ને મારે શું કરવા? મને લેવા દે ને ભોળા દાદા. ના ના મમરાભાઈ, અમારી હારે વાત થયેલી છે. આલ્યો અલા બકુડા 10,000 રૂપિયા ગણી લે. હાલો હવે હું ભાગું હો ઉતાવળ છે મારે હા જા જા. ભોળા દાદા એમ જાદુ થાય હું? હે તમે આખા ભોળા દાદા હવામાં ઝૂલતા હતા બોલો. તો ઉભા રહ્યો, આપણે અખતરો તો કરવો જ પડશે ને. આ રૂમાલ થી કેટલું જાદુ થાય એમ. આસુ તમે ક્યાં જોયું કા? તો હાલે ટેબલ ગોઠવી દેતો. હાલ હવે તું હુઈ જાતો, હું રૂમાલ થી જાદુ કરું. તો લ્યો હું તો હુઈ જાવ હાલો. ક્યાં મમરાબા હવામાં ઝૂલતો છો? પણ ભોળા દાદા પહેલા તમે આવી રીતે ટેબલ ઉપર જ ઊતા હતા, પછી અમે હેઠેથી ટેબલ લઈ લીધા ને પછી તમે ઝૂલતા થયા હતા. તો પણ આપણે ટેબલ કાઢી લ્યો ને. હાલો હું ટેબલ કાઢી લો. ઓય બાપા, ક્યાં જાદુ છું હું? આ તો પડ્યો. આ બકુલભાઈએ તો જાદુ કર્યું હતું. ઓય બાપા, જાદુ જાદુ કરે 10,000 રૂપિયા લઈ ગયો. હાલો એને પકડો હાલો. 1,000 2,000 3,000 હે ભાગો ઉભો રે લા, મારા રૂમાલ લઈ ગયો તો પૈસા તો દેતો જા. ભોળા દાદા મમરાભાઈને રૂમાલ જોવે એને આપી દો. લ્યો મમરાભાઈ, 1000 ઓછા આપજો. ના રે ના ભોળા દાદા, મારે કાંઈ ફાટલો રૂમાલ લઈ જોતો. મારા આમ ખાય ને આને મને 10,000 દેવરાવ્યા. હા